ગીર સોમનાથના કોડીનારમાં આખલાનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો। કોડીનારમાં કોંગ્રેસ ધારાસભ્યની ઓફિસની સામે આખલાએ યુવક પર હુમલો કર્યો। સીસીટીવીમાં જોઈ શકાય છે તેમ યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સાંઢ પાછળથી રાહદારી પર હુમલો કરે છે, જેના કારણે યુવક ઉછળીને નીચે પટકાય છે, જેમાં યુવકને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે આ વિસ્તારમાં આખલાનો આતંક છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને 3 મહિનામાં આ બીજી વાર આવી ઘટના બની છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી। દિલીપ, આ બીજી ઘટના બની છે નજીકના સમયમાં, કેમ પ્રશાસન હજી સુધી આ બાબતે કંટ્રોલ નથી કરી શક્યું? આખલાઓ હજી ખુલ્લેઆમ ફરી રહ્યા છે રસ્તા પર? જી બિલકુલ, ઉના હોય, કોડીનાર હોય કે સોમનાથ વેરાવળ હોય, આ તમામ જગ્યાએ અત્યારે આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ વિસ્તારની જે નગરપાલિકાઓ છે તેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ગઈકાલ બપોરે કોડીનારના એસટી ડેપો વિસ્તાર છે જ્યાં અન્ય એક આઘેડને આખલાએ રસ્તા વચાડે તેના પર હુમલો કર્યો હતો। બિલકુલ નજીક ધારાસભ્યની ઓફિસ છે અને ત્યાં પણ આખલાઓ વારંવાર જોવા મળે છે। ન તો ધારાસભ્યના પેટનું પાણી હલી રહ્યું છે કે ન તો કોડીનાર નગરપાલિકાનું। આ 3-4 સિટી છે, આ તમામ સિટીની અંદર લોકો આખલાઓથી ત્રાહિમામ પોકાર્યું થયા છે। જી આભાર દિલીપ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।